નમસ્કાર મિત્રો, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે હાલમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ઘર ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. તો તે માટે અત્યારે તારીખ 17/5/2026થી તારીખ 31/5/2026 સુધી સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે સ્વગણતરી આપણે સૌ આપણા મકાનની ગણતરી, આપણા ઘરની ગણતરી આપણે સૌ આપણી જાતે કરી શકીએ તે માટે સરકારે આ વખતે ઓનલાઈન સ્વગણતરી રાખેલી છે, જેનો આપણે સૌએ લાભ લેવો જોઈએ. તેનાથી ફાયદો શું થશે? તો તેનાથી ફાયદો એ છે કે આપણા ઘેર જે શિક્ષક મિત્રો ગણતરીદાર તરીકે ઘરની ગણતરી કરવા માટે આવશે તેમનો ઘણો બધો સમય બચશે, જેને કારણે આપણે સરળતાથી આપણી સ્વગણતરી કરીશું. તો આપણે માત્ર એક જે આઈડી જનરેટ થાય છે એ આઈડી જ આપવાનો રહેશે. તો તે સ્વગણતરી કેવી રીતે કરી શકાય તે હવે આપણે જોઈએ. તો તેના માટે સૌપ્રથમ કેટલીક સૂચનાઓ છે, કેટલીક પ્રક્રિયા છે કે કેવી રીતે કરવી એ જોઈએ. આ માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન સાઇટ ઓપન થશે. તેમાં સ્ટેટ સિલેક્ટ કરી લઈશું, ગુજરાત છે. ત્યારબાદ કેપ્ચા કોડ જે અહીંયા આગળ આપણને આપેલો છે તે આપણે દાખલ કરીશું. B54 કેપિટલ U સ્મોલ G કેપિટલ O. હવે વેરીફાઈ કરીશું. જો 0 હશે તો એ ઇનવેલિડ આવશે, ઇનવેલિડ છે, 0 હશે. બીજો કેપ્ચા દાખલ કરીએ. સ્મોલ C કેપિટલ V સ્મોલ N કેપિટલ E સ્મોલ R કેપિટલ D. વેરીફાઈ કરીએ. વેરીફાઈ થઈ ગયા પછી ઓકે ઉપર ક્લિક કરીશું. અહીંયા બધી અગત્યની સૂચનાઓ આપી છે જે તે આપ વાંચીને પણ ઓકે ક્લિક કરી શકશો. હવે ગુજરાત સિલેક્ટ થયેલું જ છે. નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ, અહીં આપણે ઘરના મુખ્ય વડા, મુખ્ય વ્યક્તિ જે ગણીએ આપણે એમનું નામ લખવાનું છે. ત્યારબાદ નીચે મોબાઈલ નંબર 10 આંકડાનો લખવાનો છે અને નીચે આપણું મેઇલ આઈડી લખવાનું છે. આ મોબાઈલ નંબર ફરજિયાત છે અને મેઇલ આઈડી ઓપ્શનલ છે, જે આપ નહીં લખો તો પણ ચાલશે, પણ લખીશું તો મેઇલ આઈડીમાં પણ આપણો સ્વગણતરીનો આઈડી એમાં મેઇલમાં જશે. આટલી વિગતો આપણે પહેલાં ભરીશું. હું અહીંયા એટલી વિગતો ભરી દઉં છું. મેં બધી વિગતો ભરી દીધી છે અને હવે વેરીફાઈ અને પ્રોસેસ્ડ ઉપર હું ક્લિક કરીશ. એટલે ઓટીપી મોબાઈલ ઉપર આવશે, તે ઓટીપી દાખલ કરીશું. ઓટીપી આવી ગયો છે. ઓટીપી છે 714176. એ આપણે દાખલ કરીશું. 714176. હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, અહીં ઉપરની તરફ લેંગ્વેજ સિલેક્શનનું છે. ત્યાં આપણે લેંગ્વેજ વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરતાં, અહીંયા ક્લિક કરતાં પહેલાં લેંગ્વેજ સિલેક્શન પહેલાં ખાસ કરીશું. અહીંયા હું લેંગ્વેજ સિલેક્શન આપી દઉં છું, ગુજરાતી. હવે હું વેરીફાઈ ઓટીપી કરી દઉં છું. ઓટીપી વેરીફાઈ થઈ જશે. ઓટીપી વેરીફાઈ થઈ ગયા પછી અહીંયા આગળ આપણે સૂચનાઓ આપી છે નકશા માટેની, એ આપણે સિલેક્ટ કરીશું. એના માટે ઉપર વિગતો આપણે ભરી દઈશું. જિલ્લો લખી દઈશું, પિનકોડ લખી દઈશું, હું અહીંયા મારું ગામ, શહેર, ભૂચિહ્ન જે કંઈ પણ છે એ અહીંયા મારે દર્શાવવાનું છે. જો આપણે નકશાને ઝૂમ કરીને જોઈશું તો પણ આપણે અંદર જોઈ શકીશું. ખેડા જિલ્લો. જો આપણે આ લેપટોપમાં ને એમાં કરીશું તો એમાં ઘણી સરળતા રહેશે. અહીં તમે તમારી સોસાયટીનું નામ એ પણ દર્શાવશો તો જો મેપ ઉપર હશે તો તે આવી જ જશે. હું મારી સોસાયટીનું અહીંયા નામ લખું છું. જો તમે જોઈ શકો છો મારું સરનામું અહીંયા આવી ગયું છે. હવે હું એના ઉપર ક્લિક કરી દઈશ.
ઓકે, હવે મારે માર્કર અહીંયા જે રેડ કલરની જે પિન છે એને ખસેડીને મારે મારા મકાનની ઉપર ગોઠવવાની છે. જોઈએ હવે આ રેડ પિનને હું આ ઝૂમ કરીશ. અહીંયા સોસાયટી છે, શ્રીજી પૂજનની અમારી પાછળ છે. અહીંયા અમારી સોસાયટી આવેલી છે. આ અમારી સોસાયટી છે, તમે અહીં જોઈ શકો છો. આ જે છે એ આખી અમારી સોસાયટી છે, આટલી આખી અમારી સોસાયટી છે. અને અહીંયા જે આ સોલર જે દેખાય છે 2 નંબરના મકાન ઉપર, એ અમારું. હવે આપણા ઘર ઉપર આ લાલ પિન કેવી રીતે લઈ જવાની છે, તો 2 આંગળી વડે તમે જ્યારે આમ ઝૂમ કે ઝૂમ આઉટ કરવા જશો ને, એટલે યલો કલરની તમને સરવાળા જેવી નિશાની દેખાશે. જુઓ, એમાં વચ્ચોવચ્ચ જે યલો કલરનું ગો રાઉન્ડ છે ને, એને તમારા ઘર ઉપર લાવવાનું છે. દાખલા તરીકે મારા ઘર ઉપર હું આ લાવું છું. જુઓ, ત્યાં આગળ રેડ પિન અહીંયા આવી જશે. જોજો, ધ્યાનથી જોજો. હવે આ હું અહીંયા લાવું છું. આ જે સોલરવાળું છે ને મારું ઘર જ છે, તો અહીંયા પિન આવી જશે. તમે ધ્યાનથી જોઈ શકો છો. જુઓ, ઓકે, સોલરની ઉપર જ મેં આ પિન દર્શાવી દીધી છે. આપ અહીંયા જોઈ શકો છો, અહીંયા સોલરની ઉપર. તો એ મારું ઘર છે. તો આ રીતે ક્લિયર કરી દીધા પછી નીચે સ્થળની પુષ્ટિ કરો ઉપર ક્લિક કરીશું. સ્થળની પુષ્ટિ કરો ઉપર ક્લિક કર્યા પછી નીચેની તરફ સેવ કરો અને આગળ વધો છે, તેના ઉપર હું ક્લિક કરીશ. એટલે અહીંયા પૂછવામાં આવશે કે તમારું રહેણાંક સ્થળ, એમાં અક્ષાંશ રેખાંશ દર્શાવશે. એ ઘરની સ્થળની પુષ્ટિ કરો. ખોટા સ્થળના કિસ્સામાં તમારો એસી ડેટા ગણતરીદારને મળશે નહીં. તો શું તમે પસંદ કરેલા સ્થળ સાથે ચાલુ રાખવા માગો છો? તો મેં જે દર્શાવ્યું છે એ તદ્દન સાચું છે, એટલે હું હા ઉપર ક્લિક કરી દઈશ. આ ઉપર ક્લિક કરીશ એટલે હવે આગળના પ્રશ્નો બધા જનગણના ઘરની વિગતોના આવશે. એમાં ભોંયતળિયું શાનું બનેલું છે, ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી કઈ છે, જનગણના ઘરની છતમાં વપરાયેલ, એ બધું આપણે અંદર દર્શાવી દઈશું. પહેલું છે જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તો શાની છે, ભોંયતળિયું શાનું બનેલું છે, એમાં શું છે એ આપણે દર્શાવવાનું છે. ત્યારબાદ જનગણના ઘરની દિવાલમાં મુખ્ય કઈ સામગ્રી વપરાય છે એ આપણે દર્શાવવાનું છે. ત્યારબાદ જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, છત શાની બનેલી છે એ આપણે દર્શાવવાનું છે. હવે જો 2 માળનું મકાન હોય અને એમાં બીજા માળે બીજા ભાઈ રહેતા હોય અને હું પહેલા માળે રહેતો હોઉં, તો મારા માટે પહેલા માળની છત જે છે એટલે મીન્સ ગ્રાઉન્ડ ફ્લોર, તો ગ્રાઉન્ડ ફ્લોરની જે છત છે એ શાની બનેલી છે એ મારે લખવાની આવશે. પણ જો આખું કુટુંબ મારું હોય તો સૌથી ઉપર ફર્સ્ટ ફ્લોર જે આવશે એની છત શાની બનેલી છે એ મારે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આ જનગણના ઘરની સ્થિતિ સારી છે, રહેવા લાયક છે, ખંડિયાર હાલતની છે એ આપણે દર્શાવીશું. પછી સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરીશું. પછી સુવિધાઓ બધી આવશે. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા, તો અમે 4 જણા છીએ એટલે હું 4 લખીશ. કુટુંબના મુખ્ય માણસનું નામ ઓટોમેટિક આવી જશે. કુટુંબના મુખ્ય માણસનું નામ અહીં આપણે ગુજરાતીમાં લખી નાખીશું. ઓકે, થઈ ગયું. ઉપર આપણે ક્લિક કરી દઈશું હવે, એટલે ગુજરાતીમાં નામ આવી જશે. પસંદ જે ભાષા કરી છે એ ભાષામાં નામ. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની જાતિ પુરુષ, સ્ત્રી કે અન્ય, તો પુરુષ. જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ હોય તો એ આપણે સિલેક્ટ કરીશું. હું અન્યમાં આવીશ એટલે હું અન્ય ઉપર ક્લિક કરીશ. એ યાદી પણ તમે આના ઉપર ક્લિક કરીને એ યાદી પણ તમારે જોવી હોય તો આના ઉપર તમે ક્લિક કરશો તો આખી
એસસી એસટીની તમે જાતિ પણ અહીંયાથી જોઈ શકશો. આ રીતે એસસી અને એસટીની આખી યાદી પણ તમે જોઈ શકશો. બરાબર છે. આગળ ત્યારબાદ આ ઘરની માલિકીનો દરજ્જો કોનું છે ઘર? પોતાની માલિકીનું, ભાડાનું કે બીજી માલિકીનું મકાન છે? ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી એવું તો મારી પોતાની માલિકીનું છે એટલે હું માલિકીનું દર્શાવીશ. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા, રહેવા માટે કેટલા ઓરડાઓ અહીંયા મારા ઘરમાં છે? તો આની અંદર જો અલગથી રસોડું હોય તો રસોડાને આપણે ઓરડા તરીકે લેવાનું નથી. એટલે મારા ઘરની અંદર ટોટલ 5 ઓરડા એવા છે કે જે રહેવાના ઉપયોગમાં આવી શકે એમ છે. ઉપર 3 રૂમ છે અને નીચે એક હોલ અને એક બેડરૂમ, એમ 5 ઓરડા છે. રસોડાને મેં આમાં ગણતરીમાં લીધું નથી. આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા તો એક દંપતી રહે છે, હસબન્ડ અને વાઈફ થઈને એક દંપતી. હવે સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરીશું. આ ઉપર આપીશું. હવે આગળની માહિતી આવશે. કયામતો પાણીની વ્યવસ્થા શું છે, શૌચાલયની વ્યવસ્થા શું છે, પ્રકાશની વ્યવસ્થા શું છે, એના પ્રશ્નો. તો પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો મારે ઘેર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી. હવે મારા ઘરમાં જે નળનું પાણી આવે છે એ શુદ્ધિકરણ થઈને નથી આવતું એટલે હું એ દર્શાવીશ નહીં. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી. મારા નળની અંદર જે પાણી આવે છે એ ટાંકીમાંથી આવે, પણ ટાંકીની અંદર પાણી જે આવે છે એ મારે પર્સનલ બોર છે, બોર કૂવો છે એટલે હું અહીંયા ટ્યુબવેલ કે બોર કૂવો દર્શાવી શકીશ. ત્યારબાદ પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર ક્યાંથી મળે છે? તો મને મારા પરિસરમાંથી જ મળે છે એટલે હું પરિસરમાં દર્શાવીશ, કારણ કે ટ્યુબવેલ બોર કૂવો જે છે મારા ઘરમાં જ છે. પછી પ્રકાશનો મુખ્ય સ્ત્રોત કયો? તો મારા ઘેર સોલર પેનલો લગાવેલી છે. હું લાઇટ બિલ 1 રૂપિયો પણ ભરતો નથી એટલે હું સૌર ઉર્જા દર્શાવી શકીશ. જો સોલર પેનલ લગાવેલી હોય અને છતાં પણ જો લાઇટ બિલ આપણે ભરતા હોઈએ તો વીજળી આપણે દર્શાવી શકીએ. વીજળી દર્શાવવાની જ આવે છે. કેરોસીન હોય, અન્ય તેલ, એ પણ જે તમારે આવતું એ તમે દર્શાવી શકો છો. ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ તો ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે. મારા ઘરમાં જે શૌચાલય છે ફક્ત મારા કુટુંબના જ ઉપયોગ માટે છે. મેં અન્ય કુટુંબ સાથે વહેંચેલું નથી એટલે ફક્ત કુટુંબના ઉપયોગ માટે આવશે. જાહેર શૌચાલય પણ નથી એટલે એ નહીં આવે. ગમે તે એક સિલેક્ટ કરી શકીશું આપણે, હા અથવા નામાં. ત્યારબાદ શૌચાલય જે છે કયા પ્રકારનું છે? પાઇપવાળી ગટર વ્યવસ્થાનું છે, સેપ્ટિક ટેન્કનું છે કે અન્ય પદ્ધતિનું છે? એ આપણે સિલેક્ટ કરવાનું. જે તે ઘરની અંદર અલગ અલગ હોઈ શકે છે. મારે પાઇપવાળી ગટર વ્યવસ્થાનું છે તો હું એ દર્શાવી શકીશ. જો કોઈને સ્લેબ કે પથ્થરથી ઢાંકેલું હોય તો એ દર્શાવી શકશે. બરાબર છે. એક ખાડાવાળું હોય, સ્લેબ પથ્થરથી ઢાંક્યા વિનાનું હોય, ગમે તે હોય એ આપણે દર્શાવવાનું. મારે જે છે એ મેં દર્શાવ્યું છે અહીંયા. પાઇપવાળી ગટર વ્યવસ્થા. ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ. અહીંયા જે ગંદુ પાણી છે એટલે ગંદુ પાણી એટલે કયું? તો વાસણ ધોવામાં આવે, નાહવાનું પાણી આવે, એ જે પાણી છે ને ગંદુ પાણી. શૌચાલયનું અહીંયા પાણી ગંદા પાણી તરીકે આવશે નહીં. તો ગંદા પાણીના નિકાલની શું વ્યવસ્થા છે? તો બંધ ગટર વ્યવસ્થા છે, એ દર્શાવીશું. ત્યારબાદ પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા છે. સ્નાનગૃહ છે તો હા છે. છત વગરનું છે કે છતવાળું? જો છતવાળું હોય તો સ્નાનગૃહ, છત વગરનું હોય તો છત વિનામાં દર્શાવવાનું, અને ના હોય તો નામાં દર્શાવવાનું. પછી રસોઈ માટે શું વ્યવસ્થા છે? તો રસોડામાં જ અલગ રસોડું છે એટલે કે રસોડામાં જ રસોઈ થાય છે. તો પહેલું ઓપ્શન, એમાં એલપીજી પીએનજી જોડાણ છે કે નથી? એ ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નહીં. તો એ જે તમારા માટે આવતું એ તમે સિલેક્ટ કરી શકો છો. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ કયું? રસોઈ માટે મેં પીએનજી ઓલરેડી બતાવ્યું છે તો મારે અહીંયા એલપીજી અને પીએનજી આવશે મુખ્ય ઈંધણ. બરાબર છે. પછી સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરીને હા ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આગળના પ્રશ્નો આવશે. રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર. તો મારી પાસે રેડિયો અને ટ્રાન્ઝિસ્ટર છે નહીં, પણ હું મોબાઈલ અને સ્માર્ટફોનમાં એનો ઉપયોગ કરી શકું છું એટલે યસમાં હું મોબાઈલ અને સ્માર્ટફોન દર્શાવીશ. એ ટેલિવિઝન, મારા ઘેર ટેલિવિઝન છે
પણ મારા ઘેર જે ડીશ ટીવી છે એ ટાટા સ્કાયની છે, નિઃશુલ્ક ડીશ આવે છે એ નથી, એટલે હું અન્ય DTH ડીશ ટીવી દર્શાવીશ. કેબલ કનેક્શન નથી એટલે હું નહીં દર્શાવું. પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો તો હા કરીએ જ છીએ, પણ હું મોટે ભાગે ઇન્ટરનેટનો ઉપયોગ લેપટોપ અને કોમ્પ્યુટરમાંય કરું છું અને મોબાઈલ ફોનમાંય કરું છું, સ્માર્ટફોનમાંય. પણ સૌથી વધુ ઉપયોગ હું શામાં કરું છું તો મોબાઈલ અને સ્માર્ટફોનમાં, એટલે હું મોબાઈલ અને સ્માર્ટફોન દર્શાવીશ. બે તમે દર્શાવી નહીં શકો. જો સૌથી વધુ તમે લેપટોપ અને કોમ્પ્યુટરમાં કરતા હોય ઇન્ટરનેટનો ઉપયોગ તો તમે લેપટોપ અને કોમ્પ્યુટર પણ દર્શાવી શકો છો. લેપટોપ અને કોમ્પ્યુટર છે એમાં હા કે નામાં, જો તમારી પાસે હોય તો હા, ના હોય તો ના. ટેલિફોન અને મોબાઈલ ફોન, સ્માર્ટફોન, તમારી પાસે ટેલિફોન, મોબાઈલ ફોન કે સ્માર્ટફોન છે એમાં યસ, એમાં ફક્ત જો લેન્ડલાઇન હોય તો એમાં યસમાં હા, લેન્ડલાઇન ઉપર ક્લિક કરવાનું. મારી પાસે લેન્ડલાઇન નથી, મોબાઈલ છે, તો મોબાઈલમાં કયો મોબાઈલ, સ્માર્ટફોન કે અન્ય સામાન્ય મોબાઈલ ફોન. સામાન્ય મોબાઈલ ફોન એટલે સાદા જે પહેલાં કીપેડવાળા આવતા હતા એમ, પણ મારી પાસે સ્માર્ટફોન છે તો હું સ્માર્ટફોન દર્શાવી દઈશ. જો બંને હોય તો બંને ઉપર આપણે સિલેક્ટ કરીશું. ઓકે, અને જો એક પણ મોબાઈલ ના હોય તો છેલ્લે ના છે એના ઉપર દર્શાવીશું. પછી સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ કે મોપેડ. મારા ઘેર સાયકલ છે, હા છે. સ્કૂટર, મોટરસાયકલ છે, હા છે. ટૂંકમાં બંને છે તો ત્રીજું ઓપ્શન બંને છે એ હું દર્શાવીશ. બરાબર, કંઈ ના હોય તો નથીમાં. પછી કાર, જીપ અને વાન. કાર છે, ફોર વ્હીલર, હા છે તો હા દર્શાવીશ, જો ના હોય તો ના દર્શાવીશું. પછી કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ. સૌથી વધુ કયા અનાજનો ઉપયોગ થાય છે કુટુંબ દ્વારા? ચોખા, ઘઉં, જુવાર, બાજરી. આખા વર્ષ દરમિયાન તમે સૌથી વધુ જેનો ઉપયોગ કરતા હોય એ અહીંયા દર્શાવવાનું છે. ઓકે, અહીંયા તમે બે નહીં દર્શાવી શકો, કોઈ પણ એક જ દર્શાવવાનું છે. અને છેલ્લે મોબાઈલ નંબર જે ઓટોમેટિક લખાઈને આવી જશે. હવે સેવ કરો અને આગળ વધો ઉપર ક્લિક કરીશું. હા, આ રીતે આપણી ભરેલી તમામ માહિતી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા. અને છેલ્લે ડ્રાફ્ટ તરીકે પણ તમે સેવ કરી શકો છો. આ રીતે એ સેવ થઈ ગઈ ડ્રાફ્ટ તરીકે. કોઈ ફેરફાર કરવો હોય તો અહીંયા ફેરફાર કરવા માટે પાછા જાઓ, એના ઉપર ક્લિક કરશો એટલે ફેરફાર પણ કરી શકશો. અને છેલ્લે સબમિટ કરશો પછી તમે કોઈ ફેરફાર નહીં કરી શકો. એટલે અંતિમ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારામાં 11 આંકડાનો આઈડી જનરેટ થશે, જે Hથી શરૂ થતો હશે, જે આપણે સેવ કરી રાખવાનો છે, સ્ક્રીનશોટ લઈને રાખવાનો છે. હું હવે અંતિમ સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જ્યારે તમે અંતિમ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારામાં Hથી શરૂ થતો 11 આંકડાનો આઈડી આવી જશે, જે તમારે સ્ક્રીનશોટ લઈને રાખવાનો છે. હું આનો સ્ક્રીનશોટ પણ લઈ લઉં છું. અને તમે ખેલું હશે તો મેઇલ આઈડીમાં પણ તમને એ મેલ આવેલો જોવા મળશે. જો અહીંયા મેલમાં પણ તે આવી ગયો છે. હવે આ જે આઈડી છે એ આપણે ખાસ સાચવીને રાખવાનો છે. આ જે આઈડી આવ્યો છે એ આપણે ખાસ સાચવવાનો છે. અને જ્યારે પણ ગણતરીદાર આપણા ઘેર આવે ત્યારે આ આઈડી આપણે એમને આપવાનો છે. આ આઈડીની મદદથી એ આપણું ભરેલું ફોર્મ પોતાના મોબાઈલમાં સબમિટ કરી શકશે. તો આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને ખાસ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આગળ પણ નવા ઘણા બધા વિડીયો આવશે જે તમે સરળતાથી જોઈ શકો. આભાર.